પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના ભીલ સમાજ પંચે આજે મોટા હાથીધરા લીમખેડા ખાતે એક મહત્વપૂર્ણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સમાજના પ્રવર્તમાન કુરિવાજો સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। શિક્ષણ મંત્રી ડોક્ટર ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં લગ્ન પ્રસંગોમાં દહેજ, દારૂ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી। आदिवासी डीजे संचालक एसोसिएशन ने करेली रजूआत बाद मंत्री डॉक्टर कुबेर डिंडोर मर्यादित अवाज में आदिवासी संस्कृति ने अनुरूप गीतों वगाड़वानी मंजूरी आपी हती। गुजरात में दारूबंदी होवा छतां लग्न प्रसंगों में दारूनो उपयोग थाय छे। पोलीसे पण आ बाबते दुर्लक्षी सेवे छे। डीजेना ऊंचा अवाजथी बाळको, महिलाओं अने वडीलोना स्वास्थ्य पर विपरीत असर थाय छे। आ सामाजिक दूषणोने दूर करवा माटे भील समाज पंचे आ महासम्मेलन योज्યું હતું। દીકરીના દેજના કારણે કેટલી જગ્યાએ શું થાય, એ રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય। સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે। સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે। એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું। તમે જે બંધારણ નક્કી કર્યું છે, અમે વાંચ્યું છે, એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે। સરકારોની સાથે સમાજ, બધી રાજનીતિના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એવી આશા રાખું છું। આ તો લાડીઓ પાણી કે દીન નક્કી થઈ ગયું, પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા અને અપેક્ષાની અંદર ખરા ઉતરવાનો प्रभु श्री राम भगवान आपने शक्ति आपे एवी आशा दे राखू छू। गुजरात में भील समाज महासम्मेलन दाहोद, पंचमहाल और महीसागरना संयुक्त उपक्रमे समाज में जे अमारी जे कुप्रथाओं छे, खोटा रिवाजों छे अने सविशेष अमारा लग्न में जे खोटा खर्चाओ लोको जे करी रह्या छे, आमां दहेजनुं एक दूषण छे अने साथे साथे पंचो पण जे केटलाक खोटा निर्णयो जे लेता होय एना माटे सर्व सम्मतिथी બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય, દહેજ પ્રથાનો કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે। સમાજની અમારા સમાજ સામેની જે રાક્ષસી સમસ્યાઓ છે, જે આ દહેજ પ્રથાની જે એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે ભીલ સમાજ મહાસંમેલન અંતર્ગત, એને આવનારા સમયમાં જમીની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ઠીઓ, બેઠકો કરીને આગળ વધીશું। ડીજેનું જે વળગણ છે એ ખોટું છે, પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને શિષ્ટ ભાષાના ગીતો વગાડીશું, તો એમાં અમારો વિરોધ વાંધો નથી। ડીજે આપણા આજે અહીંયા પણ અમારે માઇક લાવીને વાત કરવી પડે છે, એટલે એમાં આપણા લોકગીતો છે, આપણી પરંપરા છે, આપણું લોક સાહિત્ય છે, લોકભોગ્ય સાહિત્ય છે, લોકભોગ્ય ગીતો છે, એની કેસેટો બનાવીને મારા ડીજેના યુવાનો કે મારા ડીજેના જે આપણા માલિકો છે એને અપનાવે અને એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઇસની મર્યાદા છે એ મર્યાદા વગાડવામાં કોઈ વાંધો વિરોધ ના હોઈ શકે। नमस्कार, जोहार मित्रों। आज रोज दाहोद जिल्लाना લીમખેડા खाते आज જ્યારે आदिवासी भील समुदायનું આજે જ્યારે મહાસંમેલન આજે યોજાઈ રહ્યું છે, આ સંમેલન યોજવા પાછળ મુખ્યત્વે અમારો હેતુ અને અમારી મનસા એવી છે કે આખા દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના જે આદિવાસી સમુદાયના જે ભીલ સમુદાયના જે વડીલો, આગેવાનો કે આપણો આખો સમાજ છે, એ સમાજ આજે ખોટી રીત અને રિવાજના હિસાબે કુપ્રથાઓના લીધે આજે દિવસે ને દિવસે કંગાળ અને ગરીબ બનતો જાય છે, દેવામાં ધસી ગયો છે। તો આ આપણા સમાજને આ દેવામાંથી કાઢી અને કુપ્રથાઓથી દૂર કરી અને શિક્ષણની દિશા તરફ કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એ બાબતે આજે આ જે સંમેલન યોજ્યું છે, આ સંમેલનની અંદર આપણા સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આદિવાસી સમાજના IAS IPS કેડરના અધિકારીઓ અને સાથે સાથે તમામ માતાઓ, ભાઈઓ, બહેનો અને આગેવાનો અને ક્રાંતિકારી યુવાનો ઉમટી પડ્યા છે। અને આજનો આ કાર્યક્રમ જોઈને એવું લાગે છે કે આવનાર સમયમાં આપણને લગભગ 70-80% સફળતા મળી છે, પરંતુ આવનાર સમયની અંદર 100% આદિવાસી ભીલ સમુદાય આ બધા કુરિવાજ અને કુપ્રથા દૂર કરી અને સમાજના ઉત્થાન માટે જો એક સારો સંકલ્પ કરીને આગળની દિશા તરફ વધે તો આવનાર સમયમાં ચોક્કસ આદિવાસી સમાજ એક સમૃદ્ધ બની રહેશે એવી આશા અને અપેક્ષા અમને છે। જોહાર।